વળી એક સરસ મજાની સહજ 9 થી 10 નો સમય કુટુંબ સાથે બેસીને જોવા લાયક એક એવી ચર્ચા જેનો એક શબ્દ પણ ચૂકવા જેવો હોતો નથી। આજે જે વિષય છે એ ઘરે ઘરને અને તમારા ઘરમાં ભણતા દરેકે બાળકને સ્પર્શે છે। એ વિષયના વિષય નિષ્ણાતો સાથે ચર્ચા કરીને તમને એની સુવાંગ અસર શું થાય છે તે તમારા સામે મૂકવાનો અમારો પ્રયાસ છે। દોસ્તો, શરૂઆત કરીએ કોવિડથી, કારણ કે આખો મામલો એની ગંગોત્રી કોવિડ છે। ભારતમાં કોવિડના કેસે 10 લાખનો આંકડો વટાવી દીધો છે। 25,000 કરતા વધુ મૃત્યુ થયા છે। 17 જુલાઈએ 35,000 નવા કેસ થયા છે। એ પહેલાની 5 દિવસે સરેરાશ 30,855 કેસ હતી, એટલે સરેરાશ કરતા 5,000 વધારે કેસ 17મી જુલાઈએ થયા છે। એટલે એનો અર્થ એ થાય કે કોવિડના કેસ રોકાવાનું નામ લેતા નથી। જુલાઈ 1નો દાખલો લઈએ આપણે, તો જુલાઈ 1એ 18,653 કેસ થયા હતા। 5 દિવસીય સરેરાશ 19,018 હતી, જે વધુ હતી। કેસીસ ઓછા થયા હતા। એ વખતે કદાચ એવું લાગતું હતું કે હવે આ કોવિડનો કેર વિસામો લેશે, પણ આજના જે મેં આંકડા તમારા સામે મૂક્યા એના પરથી એ દેખાતું નથી। ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 949, એટલે આપણે રોજના હજારના, અઠવાડિયા પહેલા 500ની સરેરાશ આવતી હતી, હવે રોજના 1000 કેસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। હજુ પણ ચર્ચાઓ માટે પૂરતો અવકાશ છે કે આ કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે કે નહીં એની વિદ્વાનો ચર્ચા કર્યા કરે। પાણી વલોવવાથી માખણ નીપજતું નથી। આંકડા છે તે એવું કે છે કે તમારા કોવિડનો હવે વાવર ગામડાઓ સુધી પહોંચ્યો છે, તાલુકા સેન્ટરો સુધી પહોંચ્યો છે, અને આને તમારે કોમ્યુનિટી ટ્રાન્સમિશન કેવું હોય તો કહો, ના કેવું હોય તો કંઈ નહીં, કોવિડ ત્યાં છે। કુલ 949 કેસ સાથે લગભગ 46,000 કરતા વધારે કેસ ગુજરાતમાં થાય। ઝડપથી 50,000નો આંકડો આપણે પાર કરી દઈશું। 17 મૃત્યુ થયા છેલ્લા 24 કલાકમાં। કુલ મૃત્યુનો આંક 2100 કરતા વધારે છે। આ બધા આંકડા મેં એટલા માટે આપ્યા કે કોવિડે કેટલીય જગ્યાએ અસર કરી છે। એને અર્થવ્યવસ્થા પર અસર કરી છે, એને માણસોને ઘરમાં પુરાઈ રહેવાના કારણે એમના મિજાજ પર અસર કરી છે, ચાઇલ્ડ એબ્યુઝના કેસ વધવા માંડ્યા છે, પતિ પત્ની વચ્ચેના ઝઘડાના કેસીસમાં વધારો નોંધાયો છે। તેવે સમયે હવે વેકેશન સામાન્ય રીતે હોય એ સિઝન પણ પૂરી થઈ ગઈ છે, અને એ કારણથી હવે ભણતર તો ચલાવવું જ પડશે, અને એ ભણતર એ હવે ઓનલાઈન ચલાવવું પડશે। તમે તમારો બાળક ઘરે રહેશે, ઘરે રહીને ભણશે, હોમ એજ્યુકેશન કહો, જે કહેવું હોય તે કહો, એક સ્માર્ટફોન જોઈશે અને એક ચોક્કસ જગ્યાએથી શિક્ષક ભણાવશે। આ પરિસ્થિતિમાં મેં હમણાં એક પુસ્તક લખ્યું છે દોસ્તો, એનું ટાઇટલ છે બિન પાની સબસૂન, પણ એ રહીમનજીની પંક્તિઓ છે। રહીમજીએ કહ્યું છે કે રહીમન પાની રાખ્યો, બિન પાની સબસૂન, પાની બિનના નીપજે મોતી માનુસ ચૂન। પાણી ના હોય તો મોતી ના પાકે, માણસ પાણીદાર ના હોય તો નકામો, અને આટો બાંધવો હોય તો પાણી જોઈએ। ત્યારે આજે કોક દર્શક મિત્રે હું અહીં આવતો તો તે પહેલા મને પંક્તિઓ લખી મૂકી છે। એ પંક્તિઓ એવું કે છે કે રહીમન વેક્સિન ઢૂંઢ્યો, રહીમન વેક્સિન ઢૂંઢ્યો, બિન વેક્સિન સબસૂન, બિન વેક્સિન સબસૂન, वैक्सीन बिन ही बीत गए, वैक्सीन बिन ही बीत गए एप्रिल मे और जून। आ વેક્સિનની શોધ માટે આતુર એવા આત્માએ મને લખી મોકલ્યું છે। પણ આજે ચર્ચા કરવી છે આપણે, એ ચર્ચાને
થોડા બિંદુ કહીને પછી આપણે નિષ્ણાતોની પેનલ પાસે મૂકવી છે. એક તો આ જે હોમ એજ્યુકેશન કહીએ, ડિસ્ટન્સ એજ્યુકેશન કહીએ, સ્માર્ટ એજ્યુકેશન કહીએ, જે કહેવું હોય તે કહીએ, એના કારણે એક વાલીઓનું એવું કહેવું છે કે બાળકો લખવાનું ભૂલી રહ્યા છે, એમને લખવાની ટેવ ભૂલાઈ રહી છે. આંખ સતત સ્ક્રીન સામે જુએ છે એટલે મટકું મારતી નથી અને એના કારણે એમની આંખોને પણ વિપરીત અસર થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાનો ભય એ વાલીઓને સતાવે છે. ડોક એમની એમ રહે એટલે ડોકના સ્નાયુ દુખે અને સાયકોસોમેટિક કેટલીક અસરો પણ બાળકોને થાય. ત્યાર પછી એમને મીડિયા એટલે તમારા જે સ્માર્ટફોન છે અને સામે છેડે ટ્રાન્સમિશન થાય છે એ વચ્ચે અંતર છે, એટલે આઈ કોન્ટેક્ટ જે ટીચરનો સ્ટુડન્ટ સાથે થતો હતો ક્લાસમાં એ આઈ કોન્ટેક્ટ થતો નથી. એટલે ભણવાની ટેવ પણ બદલવી પડે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં ટીચર છે, સ્ટુડન્ટ આ બાજુ છે અને એણે વર્ચ્યુઅલ વર્લ્ડથી ટેવવું પડશે. આમ તો એલ્વિન ટોફલરે કહ્યું છે કે ધી કમિંગ ડેઝ વિલ બી ધેટ ઓફ ટેકનોલોજી એન્ડ ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી વોક ઓફ લાઈફ. ધીસ ઇઝ એન આઈડિયલ એક્ઝામ્પલ. સ્માર્ટફોન લાવવો પડે એટલે કેટલાક વાલીઓને 8-10 હજાર રૂપિયાનો વધારાનો ખર્ચો કરવો પડે. મધ્યાહન ભોજનનો પોષક આહાર એ બાળકોને ન આપી શકાય એટલે આપણે કુપોષણની ચિંતા કરીએ છીએ, એ કુપોષણની ચિંતામાં વધારો થાય. આવા બધા મુદ્દાઓ વાલીઓને આજે સતાવે છે. તો એને આપણે જે નિષ્ણાત પેનલ સામે મૂકવાના છે એમાં ડોક્ટર ધવલભાઈ મોદી મારી સાથે છે અહીંયા સ્ટુડિયોમાં. એ એક અમદાવાદમાં જેને કહેવાય કે આંખને લગતા નિષ્ણાત ડોક્ટરો શોધવા હોય તો ધવલભાઈ મોદીના નામ વગર એ યાદી પૂરી ન થાય. એટલા સરસ મજાના સૌમ્ય સ્વભાવના પણ પોતાના વિષયમાં અત્યંત પારંગત એવા આંખના ડોક્ટર છે મનનભાઈ ચોકસી. ઉદ્ગમ સ્કૂલનું નામ તો બધાએ સાંભળ્યું છે. મનનભાઈ એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને એ રીતે એક બહુ જ મોટી અને સારું એવું રેપ્યુટેશન જેને કહેવાય એ ધરાવતી શિક્ષણ સંસ્થાના એ કરતા હર્તા છે, એ માર્ગદર્શક છે. ડોક્ટર કિરીટભાઈ જોશીની ઓળખાણ મને લાગે છે કે ગુજરાત સમાચાર ટીવીના દર્શકોને હવે જરૂરી નથી, છતાં પણ કિરીટભાઈ શિક્ષણવિદ છે. શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ એવોર્ડ કિરીટભાઈને મળ્યો છે એટલે શિક્ષક તરીકે પણ એ શ્રેષ્ઠ રહ્યા છે એમ કહી શકાય, એમાં કોઈ શંકા નથી. આ બધી બાબતોમાં આપ અહીંયા સ્ટુડિયોમાં છો એટલે ધવલભાઈ પહેલું આપના પાસે આવવા માંગીશ કે બાળકને જે શારીરિક નુકસાન ખાસ કરીને એની સ્ક્રીન સામે જોઈ રહેવાથી, આંખની મટકું નહીં મારવાથી એને આંખોને નુકસાન થાય, આપણે એનો હલ પણ જોઈએ છે. થાય કે ના થાય, ના થતું હોય તો ચિંતા નહીં, પણ થતું હોય તો એને અટકાવવા વાલીઓએ શું કાળજી લેવી જોઈએ? ખૂબ ખૂબ આભાર જયનારાયણભાઈ, આપે મને અહીંયા ઇન્વાઇટ કર્યો આજે આ ચર્ચામાં ભાગ લેવા માટે. આપે જેમ કીધું, પહેલો હું એવી રીતે વાત શરૂ કરીશ કે સતત કોઈપણ જાતના સ્ક્રીન સામે અમુક કલાકોથી વધારે જોવાથી જે એની આડઅસરો થાય છે એ વિશે આપણે વાત કરીએ. એમાં મુખ્યત્વે કોમ્પ્યુટરનો સ્ક્રીન હોય, મોબાઈલનો સ્ક્રીન હોય, આઈપેડનો સ્ક્રીન હોય કે કોઈપણ જાતનું ટીવી હોય, જ્યારે કોઈપણ બાળક અથવા કોઈપણ વ્યક્તિ એની સામે સતત જોયા કરે ત્યારે આપણો જે બ્લિંકિંગ રેટ હોય છે, એટલે સામાન્ય રીતે નોર્મલ આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે 12 થી 14 વખત 1 મિનિટમાં આપણે બ્લિંક કરીએ છીએ, આંખ પટપટાવીએ છીએ. દરેક વખતે આપણે આંખ પટપટાવીએ ત્યારે એક ટીપાથી બી થોડા ઓછા પ્રમાણમાં આંસુનું સિક્રેશન થાય, જે આપણી કીકી અને આંખના બાહ્ય અવયવોને ભીની રાખવાનું કામ કરતું હોય છે. આંખની કીકી સારી રીતે ભીની રહે
તો જ આપણી દ્રષ્ટિ સ્પષ્ટ અને શાર્પ દ્રષ્ટિ આપણને મળતી હોય છે. હવે જે વ્યક્તિઓ સતત સ્ક્રીનની સામે જોયા કરે કોન્સન્ટ્રેશન સાથે, ત્યારે એમનો આ બ્લિંકિંગ રેટ 12 થી 14માંથી ઘટીને 6 થી 7 વખત થઈ જતો હોય છે. એટલે કે 2 બ્લિંક વચ્ચેનો સમયગાળો વધી જતો હોય છે, જેને કારણે આંખની કીકી સુકાવાનું અથવા તો એની અમારી ભાષામાં ડ્રાય આઈ અમે કહેતા હોઈએ છીએ. જેને કારણે શરૂઆતમાં 1-2 કલાક આપને એવી મુશ્કેલીઓ દેખાતી નથી, પણ જ્યારે 4-5 કલાકથી વધારે સમય આપ સ્ક્રીન સામે પસાર કરો છો, ત્યારે છેલ્લા કલાકોમાં આપની આંખમાં ખૂબ સ્ટ્રેન પડતું હોય અથવા આંખ થાકી જતી હોય, ઘણા લોકોને આંખમાં બળતરા થવી એવી પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે. જેના માટે અમે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ, જ્યારે કે સોફ્ટવેર એન્જિનિયર છે કે બેંકમાં જે લોકો કામ કરે છે કે કોઈ પણ રીતના સ્ક્રીનની સામે સતત જોવાનું હોય, એ લોકોને અમે સલાહ આપતા હોઈએ છીએ કે દર કલાકે 5 મિનિટ તમે બહારની વસ્તુઓ જુઓ, દૂરની વસ્તુઓ જુઓ. તમે બારીની બહાર જોઈ શકો, અથવા તો તમે સ્ક્રીન પરથી તમારી નજર હટાવીને તમે વોશરૂમ જઈ શકો, અથવા તો બીજા કોઈને મળીને બીજી કોઈ વસ્તુ અથવા પ્રવૃત્તિ કરી શકો, જેનાથી એ સમય દરમિયાન તમારું બ્લિંકિંગ પાછું નોર્મલ થઈ જાય, જેનાથી તમારી આંખને પડતું સ્ટ્રેન ઓછું થાય. એ ઉપરાંત તમે જ્યારે મોબાઈલ, કોમ્પ્યુટર અથવા આઈપેડનો ઉપયોગ કરતા હોય એ તમારી આંખથી નજીક હોય છે, એટલે તમારા આંખના સ્નાયુઓ જે નજીકમાં વાપરવા પડે એ તમે સતત વાપર્યા કરતા હોય છે. એમાંથી પણ તમે દૂરની દ્રષ્ટિ, દૂરની વસ્તુઓને જુઓ એટલે આંખના સ્નાયુઓ પણ પ્રમાણમાં રિલેક્સ થાય. આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ લાંબો સમય કોઈપણ જાતના સ્ક્રીન સામે એનો સમય પસાર કરતો હોય ત્યારે એને કરવી જોઈએ. બીજી આપે જે વાત કરી કે તમારો જે પણ કોઈ સ્ક્રીન હોય જેમાં તમે પ્રવૃત્તિશીલ હોવ, એ તમારા આંખના લેવલ ઉપર હોવું જોઈએ. આપે જેમ કીધું કે જેના કારણે નેક અથવા તો અહીંયા તમારા સ્નાયુ એનાથી સ્ટ્રેન પડતું હોય, સ્ક્રીન નીચો હોય તો તમારે સતત નીચું માથું રાખીને જોવું પડે. સ્ક્રીન તમારી આંખના લેવલથી ઉપર હોય તો તમારે એક્સટેન્ડ કરીને જોવું પડે, જેને કારણે સ્પોન્ડિલાઇસિસ અથવા નેક સ્ટીફનેસ એવા પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે. હવે સ્ક્રીન આપના આંખના લેવલ ઉપર હોય એનાથી એ બધી મુશ્કેલીઓ પ્રમાણમાં ઓછી થઈ જતી હોય છે. એની સાથે સાથે અમે એવું પણ જોયું છે કે બને ત્યાં સુધી ખુરશી અને ટેબલ ઉપર બેસીને આપ બાળકો જો ભણતા હોય અથવા તમે કોઈ પણ કામ કરતા હોય તો આ બધી તકલીફ થવાની શક્યતા ઓછી થાય છે. પણ આમ અત્યારે જે ચર્ચાનો વિષય છે કે બાળકોને ઓનલાઈન શિક્ષણ, એમાં ઘણા બધા વાલીઓ આવતા હોય છે પોતાના બાળકોને લઈને, ત્યારે એ લોકો પથારીમાં બેસીને એમનો લેક્ચર સાંભળતા હોય અથવા સૂતા સૂતા અથવા આડા પડીને સોફા પર લાંબા થઈને, જેને કારણે આ બધી મુશ્કેલીઓમાં પ્રમાણમાં વધારો થતો હોય છે. એટલે આ 3 બહુ મહત્ત્વના પોઈન્ટ છે કે જેમાં તમારે દર કલાકે 5 મિનિટનો બ્રેક આપવાનો આંખને, તમારો સ્ક્રીન તમારા આંખના લેવલ ઉપર રાખવાનો, અને બને ત્યાં સુધી ખુરશી અને ટેબલ ઉપર બેસીને તમે પ્રવૃત્તિ સ્ક્રીનનો ઉપયોગ કરો તો આ બધી તકલીફ થવાની શક્યતા ઓછી હોય છે પ્રમાણમાં. દર્શક મિત્રો, બહુ સાદી અને સરળ ભાષામાં આપણને ધવલભાઈએ સમજાવ્યું કે આંખની જે પટપટાવાની ગતિ છે અડધી થઈ જાય છે, એટલે એના ઉપર જે આંસુ જેવા પ્રવાહીનું પોતું લાગવું જોઈએ, આંખ ભીની રહેવી જોઈએ, રહેતી નથી, એટલે કોરાટ આવે છે. બીજું, આંખ અને તમારો સ્ક્રીન એ બે સમાંતર એટલે સરખા લેવલે હોવા જોઈએ. અને ત્રીજું, ખૂબ જ અગત્યની વાત છે કે બાળક પથારીમાં બેઠા બેઠા, સૂતા સૂતા, સોફા ઉપર આડું પડીને આ ન કરે. કેટલીક સ્કૂલો આ કાળજી રાખે છે, કેટલીક સ્કૂલો આ બાબતમાં બહુ જ પર્ટિક્યુલર હોય છે કે તમારે સ્કૂલનો યુનિફોર્મ પહેરી અને તમે સ્કૂલમાં બેઠા છો તે રીતે બેસીને તમારે આ અભ્યાસ કરવાનો હોય છે. પણ આ વાત તમારે ખ્યાલમાં રાખવા જેવી છે. સરળ બાબતો છે પણ નુકસાન થાય છે એ વાત નક્કી.
અને તમે એને નહીં જો ધ્યાનમાં આપો તો તમારા બાળકની આંખને અથવા તો આગળ જતા સ્પોન્ડિલાઇટિસ જેવા કોઈ રોગો થાય તે માટે તમે એને ખુલ્લું મૂકો છો. મનનભાઈ, આપની પાસે આવવા માંગીશ. ધવલભાઈને આપે સાંભળ્યા હશે. ધવલભાઈએ જે વાત કહી તે ખરેખર અગત્યની છે અને આપના જેવી જે સારી સ્કૂલ છે એ પોતાના વિદ્યાર્થીઓને આ પ્રકારની કોઈ મુશ્કેલીઓ ન પડે અથવા તો એમના ઉપર કોઈ નવા પ્રકારના ફિઝિકલ લિમિટેશન ઊભા ન થાય, ડિસ્ટોર્શન્સ ઊભા ન થાય તે માટે ચિંતિત હોય જ. આપે પણ સલાહ લીધી હોય નિષ્ણાતોની, તો આપ એ જણાવશો કે આપના વિદ્યાર્થીઓ માટે આપે શું કાળજી લીધી છે જેથી આ પ્રકારની પરિસ્થિતિ ન થાય? સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પેરેન્ટ્સ અને છોકરાઓએ એક્સેપ્ટ કરવાનું છે કે આ બહુ લાંબુ ચાલશે. તરત નથી પતી જવાનું આ ટાઈમ. એટલે અમે શું કર્યું હતું કે અમે અમારું મે વેકેશન ઓછું ટૂંકાવી કાઢેલું અને ભણતરને ઓછા કલાકોમાં, એટલે 1-1 કલાકનું રોજના પીરિયડો લઈ અને વધારે દિવસ ચલાવ્યું. એટલે એમને છે ને તે બ્રેક મળી જાય અને એક સાથે એમને બહુ બધું ભેગું ના થાય, એટલે સેશન બહુ લાંબા ના થાય. એટલે અમે 1.5 મહિનાનું જે વેકેશન હતું એ કાપીને ફક્ત 15 દિવસનું વેકેશન કરી કાઢ્યું. અને અમે બીજું એ કર્યું કે જે ગવર્મેન્ટની ગાઈડલાઈન હવે આવી છે એજ્યુકેશનની, પણ અમે મોટાભાગની ગાઈડલાઈન પહેલેથી ઇમ્પ્લિમેન્ટ કરી દીધી કે ઓછા ટાઈમનો પીરિયડ રાખવાનો ને વચ્ચે બ્રેક આપવાનો. અમારા પીરિયડ કોઈ દિવસ 2 કલાકથી વધારે નથી હોતા આખા દિવસમાં, એમાં પણ વચ્ચે અમે બ્રેક આપીએ છીએ. અને અમે બીજું એક ખાસ કાળજીની વસ્તુ એ લીધી છે કે થોડી ફિઝિકલ એક્ટિવિટી એની અંદર ઇન્ટિગ્રેટ કરી દીધી છે કરિક્યુલમની અંદર. એટલે ભણાવવામાં અઠવાડિયામાં 1-8 દિવસ એવો પીરિયડ હોય કે જેમાં ફિઝિકલ એક્ટિવિટી ઊભા થઈ અને કરવાની હોય, જે સ્ક્રીનથી દૂર થાય. એટલે શું થાય કે માણસ સ્ક્રીનથી દૂર જવું પડે કમ્પલસરી. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ભણવાનું ખાલી સ્ક્રીન પર નથી હોતું, ચોપડી નોટબુકમાં લખવાનું બી હોય છે. તમને ઘરેથી કોઈ પ્રોજેક્ટ વર્ક બી અમે આપીએ કે જેનાથી ઘરેની વસ્તુઓથી પ્રોજેક્ટ કરી શકીએ. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ એ છે કે અમે છોકરાઓને કમ્પલસરી કહીએ કે ચલો જાઓ મોઢું ધોઈ જાઓ કે પાણી પી આવો. સો વેન એક પીરિયડ પતે ને બીજો પીરિયડ ચાલુ થવાનો ને એની વચ્ચે કમ્પલસરી અમે જ્યારે એમને કહીએ કે આંખમાં મોઢું ધોઈ જાઓ, ભલે 100% બાળક નહીં પણ એમાંથી 50% બાળક બી 50% ટાઈમ માટે કરે તો શું એક આદત પડતી જાય. અને ધીરે ધીરે કરીને બધા લોકો જે ધવલભાઈએ કીધું એ અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. જ્યારે ટીચર કહે ત્યારે કરવું પડે છે બાળકને. પ્રશ્ન આમાં એવો છે, જે અફોર્ડિંગ પેરેન્ટ છે, અમારે ત્યાં 99% પેરેન્ટ પાસે ઘરે મોબાઈલ ફોન છે અને ઇન્ટરનેટ છે. તો અમે એ લોકોને એવું સજેસ્ટ કરીએ છીએ કે તમે ડેસ્કટોપ આપો કે લેપટોપ આપો જેમાં સ્ક્રીન આંખોથી દૂર હોય. જ્યારે મોબાઈલ હોય કે ટેબ્લેટ હોય તો એ આંખોની નજીકથી લોકો વાપરતા હોય કારણ કે ઝીણો હોય. એનું કારણ એ થાય છે કે જેવું ડેસ્કટોપ કરીએ એટલે ઓટોમેટિક એને બેસવું પડે ખુરશીમાં અને એને એક જાતનું ડિસિપ્લિન આવે ને એક જાતનું પોસ્ચર આવે જે ભણવા માટે કન્ડ્યુસિવ બને. એટલે આવા બધા આપણે મુદ્દાઓ જો ભેગા કરીએ તો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આપણે કોરોના વધારે રિસ્કી છે કે આ બધા આંખનો પ્રોબ્લેમ, સ્પોન્ડિલાઇટિસનો પ્રોબ્લેમ કે અને બીજા બધા ઘણા પ્રોબ્લેમ થાય છે. એટલે અમે બેલેન્સ કરવાની ટ્રાય કરીએ છીએ. અમે બી શીખીએ છીએ. અમને અમારા શિક્ષકોને 3 મહિના પહેલા ઓનલાઈન ટીચિંગનું સપનામાં પણ નહોતું આવતું. ઇવન એપ્રિલ સુધી અમને લોકોને ઓનલાઈન ટીચિંગનો કોઈ આઈડિયા નહોતો. આજે અમે બધા શીખ્યા છે. અને તમે નહીં માનો, મેં બહુ 15 વર્ષથી એજ્યુકેશન જોયું છે. આટલું ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ટેકનોલોજી ઇન એજ્યુકેશન એ હિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં નથી થયું. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એમાં ઇમ્પ્રુવમેન્ટ થતી રહે છે એવરી સિંગલ ડે. એટલે તમે જે આ બધા સજેશન આપ્યા એ બિલકુલ વેલિડ છે અને અમે એને કોરિક્યુલમમાં નાખીએ છીએ. ટેકનોલોજી કંપની એને સોફ્ટવેરમાં નાખે છે અને એઝ અ હ્યુમેનિટી આપણે આ પ્રોબ્લેમને ડીલ કરવાની ટ્રાય કરીએ છીએ. ધન્યવાદ. કિરીટભાઈ, સીધો જ આપની પાસે આવું છું. કોઈ કોમેન્ટ મારે મનનભાઈની બાબત પર કરવાની નથી કારણ કે એમણે જે પ્રયોગો કરે છે એનું બહુ સ્પષ્ટ અને ફોકસ્ડ વર્ણન કર્યું છે. મનનભાઈ એવી સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે કે જ્યાં સમાજના હાયર ઇન્કમ ગ્રુપના બાળકો ભણે છે.
મારે આપને બે પ્રશ્ન પૂછવા છે કે સમાજનો લોઅર ઇન્કમ ગ્રુપ, મધ્યમ વર્ગથી પણ નીચેનો મધ્યમ વર્ગ, એના બાળકો અને ત્યાર પછી ગરીબ બાળકો જે મધ્યાહન ભોજન શાળામાં લે છે એવા બાળકો પણ આ પરિસ્થિતિમાં એમની શું સ્થિતિ થાય? મા બાપે 10,000નો ફોન લાવવો પડે. હું દૂર દાખલો શોધવા નથી જતો, મારો ડ્રાઈવર છે તે હમણાંથી એનો ફોન લીધા વગર આવે છે. એક નાનો ફોન 8,000નો કે એવો લઈ આવ્યો છે. એટલે મેં એક દિવસ આઉટ ઓફ ક્યુરિયોસિટી પૂછ્યું કે તું કેમ ફોન નથી લઈ આવતો? તો કે મારો દીકરો 5મા ધોરણમાં છે, એને આ ભણવાનું હોય છે એટલે ફોન એને આપીને આવું છું. એ તો એની પાસે હતો તે આપ્યો, પણ નહીં હોય તે ઘણા બધા પરિવારો છે, તો એ બધાનું શું થાય? શિક્ષણ ટેકનોલોજીના માધ્યમથી અત્યારે બની ગઈ છે. આ ઓનલાઈન શિક્ષણ એ વર્ગખંડ શિક્ષણ કે શિક્ષકનું સ્થાન ક્યારેય ન લઈ શકે, પણ એક અનિવાર્ય સંજોગોમાં બાળકોને શાળા સાથે તાદાત્મ્યતા જળવાઈ રહે, એમના મગજમાં ઊભો થતો એક માનસિક ત્રાસ, તણાવ એ ઓછો થાય, વાલીઓનો તણાવ ઓછો થાય, એમાં ચોક્કસ મદદરૂપ થાય છે. મારી બીજી વાત પણ છે કે આ ઓનલાઈન શિક્ષણ ટેકનોલોજીના માધ્યમથી જે શિક્ષણ આપણે આપીએ છીએ, હલો અવાજ છે, હલો, જે શિક્ષણ આપીએ છીએ આપણે, એ શિક્ષણ જે તમે કહ્યું એમ મધ્યમ વર્ગ અને બિલો મધ્યમ વર્ગ એમની કેટલીક મુશ્કેલીઓ છે એ હકીકત છે. ખાસ કરીને હું જે સંસ્થામાં કામ કરું છું તે સંસ્થામાં 15 થી 20% બાળકો એવા છે કે જે આ પ્રકારની મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. ત્યારે મેં અને મારી ટીમે, મારા આચાર્યોએ એવી સરસ વ્યવસ્થા કરી છે કે જે બાળકોની પાસે આવી ટેકનોલોજીની સુવિધા નથી તેઓ એમની નજીક રહેલા બાળકોની સાથે મિત્રતા કેળવી દે છે, ત્યાં એમનો સંબંધ કેળવી ત્યાં લાભ લે છે. બીજી બાજુ મારા શિક્ષકો એના માટે એસાઇનમેન્ટ તૈયાર કરે છે અને એને અનુરૂપ જ એસાઇનમેન્ટ આપી એને પરત મેળવે છે અને એમાં જે કંઈ ત્રુટિ હોય, એમને જે સમસ્યાઓ હોય એને હલ કરે છે. અને ત્રીજો એક અમારો સુઝાવ છે કે ગુજરાત સરકાર દ્વારા દૂરદર્શનના માધ્યમથી એટલે કે ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલથી શિક્ષણ આપવાની પ્રક્રિયા ચાલુ છે, એનો પણ લાભ લેવો જોઈએ. આ રીતે અમે એનું નિરાકરણ કરવા પ્રયત્ન કર્યો છે. પણ બાળકોને અભ્યાસક્રમ ચલાવો તો એ બાળકોની ઉંમર કેટલી ધ્યાનમાં રાખવી પડશે. તો અમે સામાન્ય રીતે બાળકોને 40 મિનિટના વધુ પીરિયડ હોય છે અને પછી 10 થી 15 મિનિટની રિસેસ રાખીએ છીએ, એને ઇન્ટરવલ આપીએ છીએ. એમાં પ્રવૃત્તિ આપીએ છીએ, પાણી પી આવે, કોઈ ગાણિતિક પ્રશ્ન આપીએ છીએ, પ્રવૃત્તિના માધ્યમથી રચનાત્મક પ્રવૃત્તિ આપીને લેતા આવે કે ગોળ સાધનો લેતા હો, ત્રિકોણાકારની વસ્તુઓ લેતા હો અને કલેક્ટ કરે છે. ફ્રૂટ લેતા હો, કઠોળ બતાવો, એ બતાવી શકે છે. એના કારણે એ મોબાઈલથી દૂર જાય છે અને નજીક આવી અને બતાવી પણ શકે છે અને એમને રસ પડે છે. હું એક બીજી વાત કરું, શા માટે આ જરૂર છે. આજે તે મારે એક દેવાંશ નામનો એક વિદ્યાર્થી છે, એને હું કુદરતી જઈ ચડ્યો એના ઘરે, તો એનો ડ્રેસ પહેરીને, અમે સામાન્ય રીતે યુનિફોર્મનું નથી કહેતા, પણ યુનિફોર્મ મેં બેટા પછી પત્યા પછી મેં કીધું કેમ યુનિફોર્મ પહેરી ગયો? કે સર મને તો આજે સ્કૂલ બહુ યાદ આવી ગઈ હતી, કેટલા ટાઈમથી સ્કૂલ નથી ગયો. એટલે મેં મારા દાદાને કીધું, તો મારા દાદાએ મને મારી સ્કૂલનો યુનિફોર્મ પહેરાવી દીધો, મેં પહેર્યો છે અને મને આજ થયું કે હું મારી સ્કૂલમાં બેઠો છું. મને મારા મિત્રો યાદ આવે છે, સ્કૂલ યાદ આવે છે. પણ આ સંજોગોમાં જઈ નથી શકતો ત્યારે આ પ્રકારની પદ્ધતિ એ ચોક્કસ ઉપયોગી થાય છે એવું હું માનું છું. પહેલા રાઉન્ડના અંતે દર્શક મિત્રો એક વાત બહુ જ સ્પષ્ટ બને છે કે આ કોવિડના કારણે જે વિક્ષેપ પડ્યો છે તે તાત્કાલિક દૂર થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી અને એટલે આપણે આ પદ્ધતિથી ટેવાવું પડશે. એ વાત બિલકુલ કિરીટભાઈએ કહી, મનનભાઈએ કહી, એ વ્યાજબી છે અને એ દિશામાં વિચારી અને નવા પ્રયોગો પણ થશે. હજુ આપણે શરૂઆત છે, આમાં પણ સુધારા આવશે. સ્કૂલો પણ સુધરી રહી છે, શિક્ષણવિદો પણ સુધરી રહ્યા છે. સરકારની જે દૂરદર્શન કે વંદે ગુજરાત છે એ ચેનલો પર પણ નવા પ્રયોગો થશે, કારણ કે ત્યાં પણ શિક્ષણવિદોને આ મર્યાદાઓ જ્યાં જ્યાં દેખાશે ત્યાં એ સુધારી લેશે. કિરીટભાઈ, ફરી પાછો વળતા રાઉન્ડમાં તમારાથી શરૂઆત કરવી છે મારે કે આપણે
બાળકને જ્યારે શિક્ષક ક્લાસમાં ભણાવે છે, વર્ગમાં ભણાવે છે, ત્યારે આઈ કોન્ટેક્ટ એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. એના ચહેરા પરના હાવભાવ, બાળકના ચહેરા પરના હાવભાવ શિક્ષક વાંચી શકે, શિક્ષકના ચહેરા પરના હાવભાવ બાળક વાંચી શકે. કેટલીક વાર એક્શનથી પણ અમુક વસ્તુઓ શિક્ષક શીખવાડી શકે. આ ઓનલાઈન એજ્યુકેશનમાં ક્યાંક ખોવાયું છે એવું લાગે છે આપને? કિરીટભાઈ, am I clear to you? મનનભાઈ, મને લાગે છે કે કિરીટભાઈ સાથેનો સંપર્ક ના હું સમજ્યો નતો. વાત કરું, આપનો જે પ્રશ્ન છે બહુ સાચી વાત છે. જી, આજના સમયે ઓનલાઈન શિક્ષણમાં ચોક્કસ શાળાઓ બંધ છે, સાચું છે. હું એમ કહીશ કે ભારત સરકારે લોકડાઉન મૂક્યું કોરોનામાંથી બચવા માટે, આવેલી મુશ્કેલી આફતમાંથી એક એનું નાગરિકોનું રક્ષણ કરવા માટે. આ એક કુદરતી આફત છે અને કુદરતી આફતમાં ઓછામાં ઓછું નુકસાન ભારતના નાગરિકોને થાય એના માટેનો ભારત સરકાર અને રાજ્ય સરકારનો પ્રયત્ન હતો. એમાંથી બહાર આવવા માટે ધીરે ધીરે પ્રયત્ન કરીને હવે અનલોક કર્યું છે. આજે હું જોઈ રહ્યો છું કે લગભગ બધા જ પ્રકારની પ્રક્રિયાઓ અનલોક થઈ ગઈ છે, સિવાય કે શિક્ષણમાં શાળાઓ શરૂ થઈ શકી નથી આજે પણ. એ આજે પણ અનલોક છે. હું એમ કહું છું લોક છે, એ ખુલ્લી નથી, અનલોક નથી, એ લોક છે આજે પણ. અને એ અનલોક થઈ શકી નથી. ત્યારે એને શું કરવું? આજે બધા જ ચિંતા તણાવમાં છે. બાળકો, વાલીઓ, આચાર્યો, શિક્ષકો અને સંચાલકો પણ તણાવમાં છે. આજે ઉપાય છે. કિરીટભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, આજે જ કાંઈક શિક્ષણ મંત્રીશ્રીએ એવું કહ્યું છે કે પહેલા કોલેજો ખોલીશું, પછી હાઈસ્કૂલ ખોલીશું ને સૌથી છેલ્લે પ્રાથમિક શાળાઓ ખોલીશું. એટલે આપની કોમેન્ટ્સમાં એ પણ આવરી લેજો પ્લીઝ. બહુ જ સાચી વાત છે. આ બાબતમાં હું માહિતગાર છું. માનનીય મંત્રીશ્રીએ આવી 3 મિટિંગો કરી છે. એમાં રાજ્યના જુદા જુદા નિષ્ણાતોને, આરોગ્ય તબીબી ક્ષેત્રે સંકળાયેલા, સામાજિક ક્ષેત્રે સંકળાયેલા, સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞોને બોલાવેલા છે અને બોલાવીને અભિપ્રાયો લીધા છે. મોટા ભાગના અભિપ્રાયોના જે હતા એને અનુરૂપ એક કોમેન્ટ છે, એ સાચું છે. અને અત્યારની પરિસ્થિતિ જોતા આજે હું એમ કહીશ કે હજી પણ આપણે કોઈ ફિક્સ નથી કે ક્યારે આમાંથી બહાર આવશું. જો અને તોની જ વાત છે, મારી, તમારી, રાજ્ય સરકારની કે ભારત સરકારની. આગળ જતા ક્યારે આની સારવાર શોધાશે એ ફિક્સ નથી. એ શોધાય ત્યારે જ આપણે આપણી શાળા શરૂ કરી શકીએ. કારણ કે બાળકને જો અત્યારે શાળામાં બોલાવવામાં આવે તો એક પ્રકારનું એમ કહી શકાય કે આપણે આફતને નોતરીએ છીએ. અને કારણ કે બાળકો અનેક પ્રકારના વિસ્તારમાંથી આવે છે. કોઈ સ્લમ એરિયામાંથી, કોઈ રોયલ ફેમિલીમાંથી, કોઈ રોડ ઉપરથી આવે છે, કોઈ જુદા જુદા વાહનમાંથી આવે છે, જુદા જુદા ખોરાક લઈને આવે છે. એ 25-30 બાળકોમાંથી એકાદ બાળકને પણ જો કોરોના વાયરસ હશે તો એની અસર બધા બાળકોને થશે, બધા પરિવારોમાં ફેલાશે અને એકદમ બ્લાસ્ટ થશે, જિંદગી જોખમમાં મૂકે છે. એટલે શાળાઓ કે કોલેજો શરૂ કરવી હિતાવહ નથી, એ સરકાર પણ સ્વીકારે છે. જો કરે તો યોગ્ય નથી, અને જો કરવામાં આવે તો પણ જ્યારે સારવાર આની શોધાય અને એમ લાગે કે હવે આપણે લગભગ આમાંથી નિર્ભય બન્યા છીએ, તો ઉચ્ચ શિક્ષણથી શરૂઆત એટલા માટે કરવી પડે સાહેબ કે ઉચ્ચ શિક્ષણથી શરૂ કરે તો મોટા બાળકોને શું મુશ્કેલીઓ પડી એ એનીથી નાની ઉંમરના બાળકોને મુશ્કેલી ન પડે જોવું જોઈએ. અને એની સાથે જ્યારે પણ શાળાઓ શરૂ કરવામાં આવશે ત્યારે શાળા સાથે આરોગ્યને પણ જાળવવું પડશે. શાળા સાથે નજીકના હેલ્થ સેન્ટરોને જોડવા પડશે, જેથી કરી હેલ્થ સેન્ટરના તજજ્ઞો ત્યાં શાળામાં આચાર્યને, શિક્ષકોને, વિદ્યાર્થીઓને કે વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકે કે હજુ પણ કઈ કઈ બાબતની કાળજી લેવી પડશે. શાળાઓ જો શરૂ કરવામાં આવે તો કેટલાક પ્રિકોશન લેવા પડશે. ત્યાં પણ સેનિટાઇઝેશન સતત થતું રહે એ પણ જરૂરી છે, બાળકો માટે પણ જરૂરી છે. આ પણ જરૂરી રહેશે. આજે કોઈ એમ કહેતું હોય કે ઓનલાઈન શિક્ષણની હાનિકારક બાબતો ચોક્કસ છે. જે આપણા આઈ નિષ્ણાત સાહેબે જે કહ્યું, ધોળભાઈ સાહેબે, એ આખરે નુકસાન છે, સાચું છે. એટલે એના ઉપાયો કરવા પડે. જે મારા સિનિયર મનનભાઈ સાહેબે જે કહ્યું, અન્ય મિત્રો કહે છે, સાચું છે. એના ઉપાયો શાળા કક્ષાએ થોડા થોડા થતા રહે. પણ એનો અર્થ એવો નથી કે તમે તદ્દન બ્લોક કરી દો. શાળાના વિદ્યાર્થીઓ અને શાળા વચ્ચેનો સમન્વય તૂટી જાય તો બિલકુલ બહુ મોટી આફત સર્જાશે અને એક મોટું કે બાળકો એટલે સમાજમાં એક તણાવ ઉભો થશે. અને તણાવને ઉભોની પરિસ્થિતિ ન આવે એટલા માટે પણ ભલે મહદ અંશે નહીં પણ ઓછા અંશે પણ, મધ્યમ અંશે પણ બાળકોને શિક્ષણ મળી રહ્યું છે. જે વર્ગખંડ કક્ષાએ થાય છે એ પ્રકારનું ન મળે પણ મળે છે, હકીકત છે. અને એને અનુરૂપ સરકાર
ભવિષ્યમાં એવું વિચારી જ રહી છે, પ્લાનિંગમાં છે એમના, અને હજી પણ એ ચર્ચામાં છે કે એ પરીક્ષા પદ્ધતિ પણ બદલશે, મૂલ્યાંકન પદ્ધતિ પણ બદલશે અને વર્ગ બઢતીના નિયમો પણ બદલશે. આ વિચાર છે. હાલમાં એ બધી જ વિચારણા કરીને પછી નિર્ણય લેશે સરકાર, પણ આ કરવું જરૂરી રહેશે, એ હકીકત છે સાહેબ. ધન્યવાદ. મનનભાઈ, આજે જ હું અમેરિકાના કેટલાક શિક્ષણવિદોની ચર્ચા અને ત્યાં જે ચાલી રહ્યું છે તે વાંચતો હતો, તો એમાં એ લોકોએ સ્કૂલોએ હમણાં સર્વે શરૂ કર્યો છે પેરેન્ટ્સને પૂછવાનો કે તમે તમારા બાળકને સ્કૂલે મૂકવા માંગો છો કે ઘરે રાખીને ભણાવવા માંગો. દે આર ગિવિંગ ઓપ્શન. હવે આ પરિસ્થિતિ લાગે છે આપણા ત્યાં આવે, કારણ કે ત્યાંની ને આપણી પરિસ્થિતિમાં અમેરિકાની પરિસ્થિતિ આપણા કરતાં ઘણી ખરાબ છે. ત્યાં નંબર ઓફ કેસીસ આર ફાર મોર લાર્જર, નંબર ઓફ ડેથ્સ આર હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ. છતાં પણ એ લોકોએ આ એક પદ્ધતિ આજથી હવે એનો સર્વે કરવાનું શરૂ કર્યું છે. તો લાગે છે આપને કે આવું કંઈક આપણે પણ તાત્કાલિક અમલમાં મૂકવાની વાત નથી, પણ આવું કંઈક આપણે વિચારી શકીએ? છે કે તમે સ્કૂલો રીઓપન કરો એટલે બધું નોર્મલ થતું થાય, એટલે પેરેન્ટ્સ વર્કિંગ કરી શકે, ટીચરો વર્ક કરી શકે, કારણ કે ગવર્મેન્ટ ટીચરોના પગાર આપે છે અને એમાં એમને ફાઇનાન્શિયલ કોસ્ટ પડે છે. તો આમાં પ્રશ્ન એવો ઉભો થાય છે કે આપણે ત્યાં હેલ્થકેર ફેસિલિટી શું એટલી એડવાન્સ છે અમેરિકા જેટલી, કે આપણે અમેરિકા જેટલા કેસીસ થશે તો શું આપણે હેન્ડલ કરી શકીશું? મેજર ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે આપણે કેસીસ એટલે લો છે હજુ સુધી કારણ કે આપણે અમેરિકા કરતા ઘણું મોટું લોકડાઉન કર્યું, ઘણું સિવિયર લોકડાઉન અને ઘણું ડ્યુરેશન સુધી લાંબુ કર્યું, ઘણા દિવસો લાંબા કર્યા, એટલે આપણે અત્યાર સુધી બચેલા છીએ. પણ મને એવું લાગે છે કે જે દિવસે આપણું એક અત્યારે સ્કૂલનું એક જે સિવિયર લોકડાઉન આમ કહીએ ને, એકદમ જે કિરીટભાઈએ કીધું કે ટોટલ લોકડાઉનમાં હજુ સ્કૂલો તો એવી જ છે, તો એ જો ખોલીશું તો કદાચ બહુ જ ફાટશે, રોગચાળો એકદમ ફાટી નીકળશે. અને બીજો મેઇન પ્રોબ્લેમ એકચ્યુઅલી આમાં એ નથી કે સ્કૂલો ખોલવી જોઈએ કે નહીં, આમાં પ્રશ્ન એ છે કે બાળકોનું ડેથ રેશિયો બહુ ઓછો છે. એટલે પ્રશ્ન એ છે કે શું પેરેન્ટ્સ અને ટીચર્સ ની લાઈફ ને આપણે રિસ્ક પર મૂકવી છે? બાળકોમાં મારા જે સ્ટેટિસ્ટિક્સ મેં જોઈ છે એ પ્રમાણે બાળકોમાં ડેથ રેશિયો ઇઝ વેરી વેરી લેસ. ઇટ ઇઝ અમેરિકાના જે ગવર્મેન્ટ ફિગર એવું કહે છે કે 0.02% બાળકો મરે છે, જ્યારે 2 થી 5% એડલ્ટ મળે છે, ડિપેન્ડિંગ ઓન ધ એજ ગ્રુપ. પણ પ્રશ્ન બાળકોની લાઈફનો નથી, પ્રશ્ન એડલ્ટ એસોસિએટેડ વિથ બાળકો, જે એડલ્ટ જેમ કે એના માતા પિતા, જેમ કે એમના ગ્રાન્ડ પેરેન્ટ જે ઘરે હોય છે એ રોગ લાવશે તો પછી એમની લાઈફનું શું થશે? એટલે મારા હિસાબે આપણે આ બધી જે ડિસ્કશન છે કે સ્કૂલ ખુલવી જોઈએ કે નહીં, એના કરતા આપણે બધું ડિસ્કશન કરવું જોઈએ. જેમ કે ધવલભાઈએ કીધું કે આપણે આંખને હલકારો મારવો જોઈએ. મારા હિસાબે એવા જે બી આના જે ગેરફાયદા છે એના ઉપર આપણે ફોકસ કરીએ ઓનલાઈન એજ્યુકેશનના અને એને સોલ્વ કરીએ તો બહુ બધી જિંદગીઓ બચી શકશે. અને આપણે આજે આપણું છે સપોઝ કે ગરીબ છોકરાઓને ત્યાં નથી મોબાઈલ, તો મારા હિસાબે સરકારે મોબાઈલને એજ્યુકેશન યુઝ પર્પઝ માટે લિમિટેડ, ખાલી એજ્યુકેશન ચાલે એવું મોબાઈલ કરી અને સબસિડાઇઝ રેટ પર આપવા જોઈએ. સરકારે મારા હિસાબે જે ચેરિટી થઈ રહી છે, બહુ જ બધી ચેરિટી થઈ રહી છે, થોડી એમાં થવી જોઈએ. અને એમાં આપણે ડેફિનેટલી વિલ બી એબલ ટુ સેવ લાઈફ. જિંદગી બચી શકશે અને જિંદગી બચશે તો ઘણું બધું બચી શકશે. દેટ ઇઝ માય સજેશન. ખૂબ સાચી વાત છે. આપે જે મુદ્દો કહ્યો એ પણ એટલો જ અગત્યનો છે કે બાળકની ને આ રોગ નથી મારતો, એની મોર્ટાલિટી ઓછી છે, પણ બાળક કેરિયર બનીને ઘરે લઈ જાય તો એના પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સની જો એમની પોતાની જો રોગ પ્રતિરોધક શક્તિ એ ક્યાંય કોમ્પ્રોમાઇઝ થઈ હોય અથવા ઓછી હોય તો એ ચોક્કસ એને અસર કરે અને એ કાળજી રાખવી બિલકુલ જરૂરી છે, એમાં કોઈ જ બેમત નથી. ધવલભાઈ, આપની પાસે આવું તો આ આખી વાતમાંથી એક વાત તો ફલિત થાય છે
કે લાંબા ગાળા સુધી આ ચાલવાનું છે. લાંબા ગાળા સુધી આંખોને આમાં સૌથી વધારે જો આપણે મગજ વાપરીએ કે ના વાપરીએ તો આપણી મુનસફી ઉપર છે, કારણ કે ક્લાસમાં બેસીને માણસ મગજ નહીં વાપરે તો કઈ ફરક એને આપણને ખ્યાલ નથી આવતો, પણ આંખ તો વાપરવી જ પડે. એટલે આંખ એ સૌથી વધારે તમે વાપરો એ પ્રકારની આ પરિસ્થિતિ છે. અને આપ તો આ ક્ષેત્રમાં છો એટલે કન્સલ્ટિંગ પર આપનું જે થતું હશે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કોઈ કેસીસ અથવા પેરેન્ટ્સ આપની એડવાઇસ માટે આવતા હશે. તો આ જે કંઈ કાળજી રાખવાની વાત થઈ, જે વાત મનનભાઈએ કરી, જે વાત કિરીટભાઈએ કરી, આપે કરી, એ કાળજીઓને લક્ષ્યમાં રાખીને કોઈ વધારે સારી પ્રિકોશન કે દાખલા તરીકે કોઈ એક્સરસાઇઝ આંખની બતાવી શકાય, અથવા તો બાળકને તમે એની આંખની કીકી ભીની રહે એ માટેના ટીપા આવે છે એવું કંઈ નાખી શકાય કે બીજું કંઈ કરી શકાય? આ વિષય પર આપ કંઈ પ્રકાશ પાડશો? ચોક્કસ વ્યાસ સાહેબ, મનનભાઈએ જે વાત કરી અને ડૉક્ટર કિરીટભાઈએ જે વાત કરી એની સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું કે અત્યારની પરિસ્થિતિમાં સ્કૂલો અથવા શાળાઓ અને કોલેજો શરૂ કરવાથી આ રોગચાળો પુષ્કળ પ્રમાણમાં વકરી શકે છે. અને એમાં પણ બાળકો કરતાં બાળકોની સાથે રહેલા વડીલોને એમાં જોખમ વધી જતું હોય છે. એની સામે જે ઓનલાઈન શિક્ષણને લીધે આંખને જે મુશ્કેલી પડે છે ખૂબ નાની છે મારી દૃષ્ટિએ. એના માટે આપ જો મને પૂછો છો તો અમે તમામ જે વાલીઓ આવતા હોય છે બાળકોને લઈને, કે જે શરૂઆતમાં ધારો કે આ લોકડાઉન કે કોરોના હતું નહીં ત્યારે જે હતું એના પ્રમાણમાં જે બાળકો અમારી પાસે આવે છે આંખની તપાસ માટે અથવા આંખની તકલીફોને લઈને, એનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ઓલમોસ્ટ ઇટ ઇઝ 3 times હાયર. હવે આના લીધે દરેક વાલીઓને અમે આ વસ્તુ સમજાવતા હોઈએ છીએ. એમાં 3 રીતે અમે કહેતા હોઈએ છીએ. એક, જે મેં આગળ સમજાવ્યું એમ કે દર કલાકે અથવા 45 મિનિટે જેવો પીરિયડ પૂરો થાય એટલે બાળક બહારની અથવા દૂરની વસ્તુ જુએ, જેનાથી એના આંખના સ્નાયુઓ પણ રિલેક્સ થાય અને એનું બ્લિંકિંગ નોર્મલ થાય, જેનાથી ડ્રાયનેસ ઓછી થાય. બીજું જે આઈ લેવલ, અને ત્રીજું જે ખુરશી ટેબલ ઉપર બેસીને. એ સિવાય ઘણા બધા વાલીઓ એવી કમ્પ્લેન કરતા હોય છે કે જેવું શાળામાંથી બ્રેક મળે છે એટલે એ જ મોબાઈલ અથવા ટેબ્લેટમાં બાળક કોઈ ગેમ રમવા બેસી જાય છે, અથવા તો ઘણી વખત બીજું કંઈ મૂવી જુએ કે કોઈ સિરિયલો જુએ કે જે નેટફ્લિક્સ ને એમેઝોન પ્રાઇમ ને એ બધા પર એ લોકો સીધા જતા રહેતા હોય છે. ત્યારે અમે વાલીઓને સમજાવતા હોય છે કે ભાઈ બાળકોને તમે સમજાવો કે આ બ્રેક તમને રિલેક્સ થવા મળ્યો છે, પણ રિલેક્સ થવાનો અર્થ ગેમ રમવી મોબાઈલ ઉપર કે એની પર એ નથી, કે કોઈ આવું સિરિયલ મોબાઈલ ઉપર જુઓ એ નથી. એને બદલે તમે તમારી બીજી કોઈ એવી પ્રવૃત્તિ શોધી કાઢો જેમાં તમને રિલેક્સેશન મળે. બીજું, મોટે ભાગે વાલીઓનો જવાબ એવો હોય છે કે અમે થોડા બાળકો સાથે સતત બેસી રહેતા હોઈએ છીએ, એટલે જેમ કિરીટભાઈ સાહેબે કીધું કે તમે એવી પ્રવૃત્તિ બાળકને આપો કે જેનાથી તમને ખબર પડે કે બાળક મોબાઈલમાંથી બીજી પ્રવૃત્તિ તરફ વળ્યું છે. જેમ એણે કીધું કઠોળ લાવો કે પેલું ટ્રાયેંગલ શેપનું કોઈક વસ્તુ લાવો, જેનાથી બાળક પોતે ગયું છે. કારણ કે આપણી પાસે આ ઓનલાઈન શિક્ષણમાં એવું કોઈ વસ્તુ નથી કે એવી કોઈ આપણી પાસે પદ્ધતિ નથી કે જેથી શિક્ષક જોઈ શકે કે જે 30 કે 40 બાળકો એમને ક્લાસમાં ભણતા હોય એ રીતે ઓનલાઈન ભણી રહ્યા હોય તે બાળક ખરેખર એ મોબાઈલમાંથી દૂર જઈ રહ્યો છે કે મોબાઈલમાં જ બીજી પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યો છે. અને ત્રીજું, અમે ખાસ મા બાપને સમજાવતા હોઈએ છીએ કે બને તો બાળકોને લીલા શાકભાજી, ફ્રૂટ્સ એનો ખોરાકમાં એનો ઉપયોગ વધારે કરે, કારણ કે આંસુના સિક્રેશનમાં અથવા આંખને સારી રીતે હેલ્ધી રાખવા માટે લીલા શાકભાજી અને ફ્રૂટ્સ જેમાં વિટામિન A, વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય એ જો બાળકોને તમે ખોરાકમાં એનો ઉપયોગ વધારાવો તો આ
ઓનલાઈન શિક્ષણને કારણે જે પણ મુશ્કેલી અથવા તકલીફ બાળકને પડવાની શક્યતા હોય એમાં આપણે કંઈક અંશે ઘટાડો કરી શકીએ. અને સૌથી ચોથી અગત્યની વાત મારે એ કહેવી છે કે મોટે ભાગે તમે શિક્ષણ માટે મોબાઈલ કે એનો ઉપયોગ કરો છો, જે દિવસમાં 2 કલાક કરો છો કે 3 કલાક કરો છો, પછી બાળક પોતાના રિક્રિએશન માટે પણ મોબાઈલનો જ ઉપયોગ કરે છે, એ આપ ઘટાડી શકો તો એ વધારે હિતાવહ રહે. એટલે કે જેમ મેં કીધું એમ વિડીયો ગેમ રમતા હોય છે કે મોબાઈલ ઉપર અલગ અલગ પ્રકારની ગેમ રમતા હોય છે, અથવા તો મોબાઈલ ઉપર એ લોકો આ પ્રકારની વેબ સિરીઝ બધી જોતા હોય છે. એટલે 2 કલાક આપ શિક્ષણ માટે મોબાઈલનો આંખ સાથે એનો ઉપયોગ કરો છો, પછી બીજા 3-4 કલાક તમે આવી જ પ્રકારની આંખની પ્રવૃત્તિ જેમાં આંખને નુકસાન થાય એવું જ કરી રહ્યા છો, એ આપ જો ઘટાડી શકો એટલે બાળકોને તમે લાઇબ્રેરીમાં મેમ્બર બનાવી અને સાદા પુસ્તકો વાંચે. જો એ લોકો બીજી કોઈ 2-3 બાળકો ભેગા થઈને કેરમ છે કે કાર્ડ ગેમ છે એવી રમે, જેને કારણે બાળક મોબાઈલ, કોમ્પ્યુટર અથવા લેપટોપથી દૂર જઈને બીજી પ્રવૃત્તિ કરે તો એની આંખ માટે સારું હોય છે. અને સૌથી છેલ્લે હું એક વાત કહીશ કે લોકડાઉનમાં મોટાભાગના બાળકોની આદતો થોડી બગડી ગઈ છે. સ્કૂલે જવાનું હોય એટલે વહેલા ઉઠી જાય, તૈયાર થઈને સ્કૂલે જાય, એને બદલે મોડે સુધી એ લોકો ટીવીના પ્રોગ્રામો જોતા હોય છે કે આવી રીતની વેબ સિરીઝ મા બાપ પણ જોતા હોય છે અને બાળકો બી સાથે જોતા હોય છે, જેને કારણે ઉજાગરા થાય. અને ઉજાગરાની પણ ખૂબ ખરાબ અસર આંખ ઉપર સતત થતી, જો તમે સતત ઉજાગરા કરો તો આંખ ઉપર એની માઠી અસર થતી હોય છે. એટલે તમે આ પ્રકારના પ્રિકોશન્સ જો વાલીઓ સમજે અને એ પોતાના બાળકોને કરાવડાવે તો આપણે શિક્ષણ તો મેળવવાનું જ છે, કારણ કે આપણે સ્કૂલે નથી જઈ શકતા. એટલે ઓનલાઈન શિક્ષણને આપણે ઘટાડી નથી શકવાના, કદાચ થોડું વધારવું પણ પડશે. પણ સામે આ બીજી બધી જે નુકસાનકારક બાબતો છે જે બાળકો કરતા હોય છે એ તમે ઘટાડીને શિક્ષણ ઉપર જ એ મોબાઈલ અથવા લેપટોપનો ઉપયોગ વધારે કરે એ વધુ હિતાવહ છે. ધન્યવાદ. દર્શક મિત્રો, ખૂબ જ અગત્યની માહિતી છે, કાગળ પેન ઉપર લખી લેવા જેવી માહિતી છે. ધવલભાઈએ કહ્યું તેમ આ કોવિડ જ્યારથી શરૂ થયો, લોકડાઉન શરૂ થયું ત્યારથી એમની પાસે બાળકોના આંખને લગતા પ્રશ્નો આવે છે, એમાં લગભગ 3 ગણો વધારો થયો છે. એનો અર્થ એ કે તમારા બાળકની આંખ પ્રત્યે તમારે સજાગ બનવાની જરૂર છે. અને આંખ એ આપણી જીવનનું દૂરબીન છે. આંખ સારી નહીં હોય તો આગળ જતા ઘણી મુશ્કેલીઓ ઊભી થશે. એટલે ધવલભાઈની આ વાત બિલકુલ સમજી લેજો કે 3 ગણા વધારે કેસ આવે છે. તો શું કરવું? તો બાળકો સાથે વાલીઓ બેસી નથી રહેતા. કિરીટભાઈએ કહ્યું તેમ જે આ ઓનલાઈન શિક્ષણ છે એમાં જ કંઈ એપલ લઈ આવો કે કઠોળ લઈ આવો કે પાણી પી આવો, કેમ કરીને એને સ્ક્રીનથી દૂર કરવું જોઈએ. એ વાત બહુ અગત્યની છે. ત્રીજો મુદ્દો એ છે કે બાળકોને લીલા શાકભાજી અથવા ફળો જેમાં વિટામિન એ અને સી હોય તે ખવડાવો. આ એના ખોરાકનો ભાગ હોવો જોઈએ. જંક ફૂડ અથવા તો ઇવન ઘરે બનાવીને પણ પિઝા કે હોટડોગ કે બીજા કોઈ ચીઝના વાનગીઓ એનાથી એમને દૂર રાખો. ત્યાર પછીનો ચોથો મુદ્દો ધવલભાઈએ કહ્યો કે આ શિક્ષણ પત્યું એટલે પછી પાછું બાળક કંઈ રમત ગેમ રમવામાં કે કોઈ સિરીઝ જોવામાં કે એમાં લાગી જાય છે. આ ન થવું જોઈએ. એણે 2 કલાક આંખોને શ્રમ આપ્યો છે એ ખ્યાલ રાખજો. અને એટલે બાળક આ અભ્યાસ માટે પોતાની આંખો વાપરે છે, એ કોટા વપરાઈ ગયો, માટે એને કેરમ રમતું કરો, પત્તા રમતું કરો, કંઈ વાંચવાનું પુસ્તક કે એવો એને શોખ હોય તો એ વાંચતું કરો. પણ મોબાઈલ સ્ક્રીન અથવા લેપટોપ સ્ક્રીન અથવા તો ટેલિવિઝન સ્ક્રીન નહીં અને નહીં જ, જો તમને બાળકની આંખની ચિંતા હોય તો. ત્યાર પછી જે ધવલભાઈએ કહ્યું એમાં તો પેરેન્ટ્સ પણ જવાબદાર છે. બાળકો મોડા સુધી જાગે, પરિણામે ઊંઘ પૂરી ના થાય, ઉજાગરો થાય એટલે એની સીધી અસર આંખો પર થાય, આંખ લાલ થઈ જાય અને સરવાળે આંખને નુકસાન થાય. આ બાબતો
આપણે ધ્યાનમાં રાખવાની છે, આ શાળા નહીં ધ્યાનમાં રાખીએ. વાલીઓ તરીકે એક વસ્તુ તમે સમજી લ્યો કે પગમાં કાંટો વાગ્યો હોય તો જોડા પહેરાય, ધરતીને ચામડે મઢવા ના જવાય. બધું જ શાળા કહે છે ને શાળા એની ધ્યાન રાખશે એવું ના બને. તમારા માથે અત્યારે વધારે જવાબદારી આવી છે બાળકની આંખ જાળવવાની, એટલો ખ્યાલ રાખજો. આટલું સમજ્યા પછી મનનભાઈ આપની પાસે આવવા માંગુ છું કે આ જે ધવલભાઈએ વાત કરી એવા કોઈ સેશન સ્કૂલના પેરેન્ટ્સ માટે આપ રાખો છો, ઓનલાઈન સેશન, કે એમને એજ્યુકેટ કરો, કે એમને સમજાવો કે આ શું કરવું શું નહીં કરવું? જ્યારે ઓનલાઈન ગઈ એટલે જ્યારે ઓનલાઈન ચાલુ કર્યું ત્યારે અમે એક ઓરિએન્ટેશન રાખેલું કે ઓનલાઈનમાં શું કરવાનું અને અમે કઈ પદ્ધતિથી ભણાવીશું, કેટલા કલાક હશે ને કેવી રીતે અમે ચેપ્ટરો કમ્પ્લીટ કરીશું. પછી જ્યારે અમે સ્કૂલ જેમ જેમ ટેકનોલોજી નું ઇમ્પ્લિમેન્ટેશન સારું થયું એવું ફરીથી અમે ઓરિએન્ટેશન રાખ્યું, ફરીથી પેરેન્ટોને સમજાવ્યું. અત્યારે એવું થઈ ગયું છે કે સ્કૂલનું ભણવાનું જે આપણે કહીએ ને સિલેબસ એટલું વાઇડ થઈ ગયું છે કે જેની અંદર જે ભણતરની જે ચોપડીઓ હતી એ તો છે જ, એ ઉપરાંત ઓનલાઈન કેવી રીતે ભણવાનું એડેપ્ટેશન કરવું, એટલે જેની અંદર આવી જાય છે કે કયું સોફ્ટવેર ખોલવું, ક્યાં યુઝરને પાસવર્ડ નાખવો થી માંડીને તમારે બાળકોની શું સંભાળ રાખવી એ બહુ મોટું થઈ જાય છે. એનું છે ને જેમ કે આપણે દવાનો ડોઝ બહુ ધીરે ધીરે આપવો પડે, એવી રીતે અમારામાં પ્રશ્ન એ થાય છે કે અમે પેરેન્ટને એક સાથે કેટલું શીખવાડીએ. એટલે અમે આપીએ છીએ એમને, છોકરાઓને થોડું અમે ડિવાઈડ કરેલું છે. પેરેન્ટને જે લાગુ પડે તે વસ્તુ સમજાય છે, છોકરાઓને જે લાગુ પડે તે છોકરાઓને સમજાવીએ છીએ. જેવી રીતે ઉંમર મોટા છોકરાઓને સમજાવી દઈએ, નાના છોકરાઓમાં પેરેન્ટને ઇન્વોલ્વ કરવા પડે. પ્રશ્ન એ ઉભો થાય છે કે અમારા સ્કૂલ ઉપર કેટલી જવાબદારી છે એનું ધીરે ધીરે અમને ખ્યાલ આવે છે કે ઓનલાઈન શિક્ષકમાં ફોટોસિન્થેસિસ અને સર્ક્યુલેટરી સિસ્ટમ એટલું શીખવાડવાનું નથી, પણ એ બી શીખવાડવાનું છે કે આંખોનું ધ્યાન રાખો. જેમ કે ધવલભાઈ કીધું, જે સ્લીપિંગ સાયકલ છે, ઊંઘવાની સાયકલ જે બ્રેક થાય છે એ ભયંકર મોટો પ્રોબ્લેમ છે. એ એટલો મોટો પ્રોબ્લેમ છે કે હું તમને એવું કહું કે જ્યારે બી સ્કૂલ ચાલુ થશે એ પહેલો 1 મહિનો તો છોકરાઓને સાયકલ ફરીથી સેટ કરવામાં જશે. અને મારા હિસાબે જે બી આંખોનું જે થઈ રહ્યું છે એ જેમ કે સાયક્લિકલ નંબર્સ કંઈક ધવલભાઈને ખ્યાલ હશે, બેડ પોસ્ચરથી બેસે છે અને જે બી બધા પ્રોબ્લેમ્સ છે એ એટલે એગ્રેવેટ થઈ રહ્યા છે કારણ કે જે શિસ્તતા હોવી જોઈએ, જે ડિસિપ્લિન હોવી જોઈએ તે તૂટી રહી છે. હવે આનું અમે જ્યારે પેરેન્ટને કહીએ છીએ ત્યારે પેરેન્ટનું ઓલરેડી ફ્રસ્ટ્રેટેડ હોય છે કે અમારે કેટલું બધું કરવાનું, એટલે અમે બહુ નાના ડોઝમાં અમે એમને સમજાવીએ છીએ કે ધીરે 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 આવું કરવાનું છે. અને એના માટે અમે શું કરીએ છીએ કે એક અસાઇનમેન્ટ સિસ્ટમ છે કે અમે થોડી થોડી અસાઇનમેન્ટ આપીએ છીએ છોકરાઓને, અને આ જે અસાઇનમેન્ટ સિસ્ટમથી અમે ટ્રેક કરીએ છીએ, જેવી રીતે સબમિશન આવે જેમાં સાચી અસાઇનમેન્ટ આવે એનાથી ટ્રેક કરીએ છીએ કે શું એ લોકો ભણે છે, શું ભણતરમાં ધ્યાન રહે છે, જેટલું અમે ખવડાવીએ છીએ તેનું પાચન થાય છે. એ બધું પ્રશ્ન એ સિમ્પલ છે કે જે અમે એના નોટ કે વિડીયો જોવાથી કે છોકરું ધ્યાન આપે છે કે નહીં, પણ એકચ્યુઅલી અસાઇનમેન્ટથી અમે ધ્યાન આપીએ છીએ. આવું બધું અમે કરી રહ્યા છે, પણ લાઈક આઈ સેડ અમે બી તમારા જેટલા જ નવા છીએ, અમે બી શીખીએ છીએ. અને મારા હિસાબે અમારા શિક્ષકો 600 શિક્ષક છે મારી જોડે, અને એ લોકો રોજ નવું ચેલેન્જ એમને હોય છે કે હવે શું શીખવાનું નવું. એટલે ધીરે ધીરે થાય છે, પણ મને નથી લાગતું કે વિધિન અ મંથ ઓર 2 અમે લોકો અને અમારા શિક્ષક, અમારા બાળકો અને અમારા પેરેન્ટ્સો બધા લોકો એક લેવલ ઉપર આવી જશે કે જેમાં આપણે જે એની સાઈડ ઇફેક્ટ છે તેને કંટ્રોલ કરીશું અને એની પોઝિટિવ આસ્પેક્ટ છે તેના પર વધારે કમાન્ડ લાવીશું. એટલે આપણે આગળ છોકરાઓનું ફ્યુચર ને કોઈ જ ડિફરન્સ પ્રોબ્લેમ ના આવે એવું એ લેવલ ઉપર પહોંચી શકીએ અમે. ખૂબ સરસ. કોઈ પણ બદલાવની પ્રક્રિયા મનનભાઈ હંમેશા એના પોતાના પ્રશ્નો ઊભા કરતી હોય છે, અને આ એક બદલાવની પ્રક્રિયા છે. એટલે આપે જે વાત કરી તે સાથે પૂર્ણતાએ સંમત છું કે એના અનેક પ્રશ્નો આપણે ધાર્યા હોય તે અને ન ધાર્યા હોય તે ઊભા થવાના. કિરીટભાઈ, આઈ વોન્ટ અ ફાઇનલ વર્ડ ફ્રોમ યુ
કે આ બાળક તો જે ભણાવે છે તે ભણે છે, પણ મહિનામાં એક વખત ફિઝિયોથેરાપિસ્ટ, ફિઝિશિયન અને આઈ સ્પેશિયાલિસ્ટ આની સાથે સ્કૂલે પેરેન્ટ્સ માટે વેબિનાર કર્યો હોય તો ઉપયોગી થાય કે કેમ? દરેક શાળાઓએ સ્વીકારવા જેવું મને લાગે છે. શાળા જો કોઈક ફિઝિશિયનને બોલાવે અથવા કોઈ માની લો કે આઈ સ્પેશિયાલિસ્ટને બોલાવે, ઓપ્થોલોજીસ્ટને, અને વેબિનારના માધ્યમથી વાલીઓને જો જણાવે કે તમારા બાળકોની કઈ કઈ કાળજી રાખશો, તો એ ખરેખર બાળકોને પૂરક બનશે, બે મત નહીં. અને એક વાક્ય વધારે ઉમેરી દઈશ કે જે આપણે ઓનલાઈન શિક્ષણનો કેટલાક નકારાત્મક પ્રચાર કરી રહ્યા છે, તો વિરોધ કરી રહ્યા છે, ત્યાં હું મારા પેરેન્ટ્સને સવિનય વિનંતી કરી રહ્યો છું, ધ્યાન દોરું છું કે મારા અને તમારા બધાના બાળકો જો ઓનલાઈન શિક્ષણ ન હોત તો પણ મોબાઈલનો દિવસમાં કેટલા કલાક ઉપયોગ કરે છે તમે જાણો છો. તો આપણે તો આપણા બાળકને શિક્ષણ મળી રહે એના માટે સરકારે અને શાળાઓએ એક પ્રયત્ન કર્યો છે અને ઓનલાઈન શિક્ષણ આપવા પ્રયત્ન કર્યો. ત્યારે મોબાઈલમાં એનો જો મેક્સિમમ શિક્ષણ માટે ઉપયોગ અત્યારે થાય અને પહેલામાંથી થોડા દૂર થાય તો આપોઆપ એટલો જ સમય રહેશે અને એના માઇનસ પોઈન્ટ જે આપણે કહીએ છીએ નહીં થાય અને વિરોધ કરવાનું મન કોઈને નહીં થાય, પ્રોત્સાહિત થશે એવું માનું છું. અને સમાજ જો શિક્ષકને અને શાળાને જ્યારે સારું જ કામ કરે ત્યારે પ્રોત્સાહિત કરે, સહયોગી બને, તો એ શાળા અને શિક્ષકો ડબલ ઉત્સાહથી સમાજ માટે કામ કરતા હોય છે હું માનું છું. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, છેલ્લે એક વાત સમજી લો કે આ સમયનો તકાજો છે, સમયની જરૂરિયાત છે. મનનભાઈએ પણ સમજાવ્યું, ધવલભાઈએ પણ સમજાવ્યું, કિરીટભાઈએ પણ સમજાવ્યું. આ કોવિડના કારણે તમે બાળકોને તમારા નિશાળે મોકલી શકતા નથી એ હકીકત છે. અને એ પરિસ્થિતિમાં વોટ ઇઝ ધ નેક્સ્ટ બેસ્ટ? તમે ઘરે કશું જ ના કરો એ તો ચાલશે નહીં. તો ઓછામાં ઓછી તકલીફથી વધારેમાં વધારે ફાયદો મળી શકે એ માટે આ કરવું પડશે ને આવનાર સમયમાં પણ આ તકાજો છે. એલ્વિન ટોફલર જે આ સદીનો મોટામાં મોટો વિચારક થઈ ગયો, એણે કહ્યું છે કે ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી વોક ઓફ લાઈફ, ધોઝ હુ એડોપ્ટ ટુ ઇટ શેલ પ્રોસ્પર, ધોઝ હુ ડુ નોટ શેલ ડિસઅપિયર લાઇક ડાયનોસોર્સ. જે વ્યક્તિઓ ટેકનોલોજીને અપનાવશે તે પ્રગતિ કરશે, નહીં અપનાવે એ જેમ ડાયનોસોર આ સંસારમાંથી વિલીન થઈ ગયા તેમ વિલીન થઈ જશે. તમારે નક્કી કરવાનું છે. બાળકના મનમાં ખોટા વિચારો નાખશો નહીં કે આ શું તૂત છે ને આ બધું લઈને બેઠા છે ને આમ તે કઈ ભણાવતા છે ને પહેલા અમારા જમાનામાં કેવું ભણાવતા હતા ને કઈ રીતે કવિતાઓ ગવરાતા. તમારો જમાનો વીતી ગયો, એ વખતે કોવિડ નહોતો, આ કોવિડ આવ્યો છે અને એના કારણે આ જરૂરી છે. એ સ્પષ્ટ વાત આપણા ત્રણ નિષ્ણાતોએ કરી. એ માટે ડોક્ટર ધવલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. મનનભાઈ, આપના પૂરા અનુભવનું આપે કોઈ પણ પ્રકારના છોછ વગર દર્શક મિત્રો સાથે વહેંચ્યો, શેર કર્યો. અને ડોક્ટર કિરીટભાઈ, એઝ યુઝ્યુઅલ યુ આર એટ યોર અટમોસ્ટ બેસ્ટ. એક રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા શિક્ષક એ શિક્ષક તરીકે શું કહી શકે, શું વિચારી શકે એ કેટલાય સમયથી હું અનુભવ કરતો રહ્યો છું. ત્રણેય મારા પેનલિસ્ટનો ખૂબ ખૂબ આભાર, જીએસટીવી વતી, મારા વતી પણ. દર્શક મિત્રો, આજની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આવતીકાલે મળીશું વળી એક નવા વિષય સાથે. અને એ વિષય પણ તમારા ઘરમાં બાળક ઉછરી રહ્યું છે, મુગ્ધાવસ્થામાં છે અને પેરેન્ટ્સ સાથે એના સંબંધોના જે ઇક્વેશન છે એ બદલાઈ રહ્યા છે, ત્યારે કઈ રીતે તમે એની સાથે પનારો પાડશો એની ખૂબ જ રસપ્રદ ચર્ચા આવતીકાલે 9 વાગે જોવાની ચૂકાય નહીં. જીએસટીવી પર 9 થી 10 મળીશું આવતીકાલે. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.